નમસ્કાર, બ્રેકિંગ નાઉ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વિસાવદર પેટા ચૂંટણીને લઈ રાજકારણ હવે તેજ થયું છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં જોરદાર ઘેરાયા છે ગોપાલ ઇટાલિયા. સનાતનના વિરોધમાં કરેલા બફાટને વિવાદમાં ગોપાલ ઇટાલિયા છે. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કર્યા. યજ્ઞેશ દવે ગોપાલ ઇટાલિયાને સનાતન ધર્મના વિરોધી ગણાવ્યા. સનાતન વિરોધી માનસિકતા ક્યારેય નહીં સુધરે. કૂતરાની પૂંછડી વાકી અને વાકી જ રહેશે, આ યજ્ઞેશ દવે પ્રહાર કર્યા છે. તો ગઈકાલે મહેશગીરી બાપુએ પણ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા હતા. ગોપાલ ઇટાલિયાને ગામડાઓમાં ન પ્રવેશવા દેવાની હાકલ પણ કરી હતી. તો રાજકારણ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ હવે તેજ થયું છે. સાધુ સંતોની એન્ટ્રી થઈ છે અને યજ્ઞેશ દવે દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમણે ગોપાલ ઇટાલિયાને સનાતન ધર્મના વિરોધી ગણાવ્યા. સનાતન વિરોધી માનસિકતા ક્યારેય નહીં સુધરે, તેમણે તે પણ કહ્યું છે. તો ગઈકાલે મહેશગીરી દ્વારા પણ પ્રહારો કરવામાં આવ્યા હતા. સનાતનના વિરોધમાં કરેલા બફાટના વિવાદમાં ગોપાલ ઇટાલિયા આવ્યા છે અને આ પેટા ચૂંટણીમાં જોરદાર હવે ગોપાલ ઇટાલિયા ઘેરાઈ ગયા છે. એ જ ગોપાલ ઇટાલિયા કે જેઓ ગામડે ગામડે જઈ લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ, વિસાવદરની પેટા ચૂંટણીમાં ગઈકાલે સાધુ સંતોની એન્ટ્રી થઈ અને ગોપાલ ઇટાલિયા બધામાં બરાબરના ફસાયા છે. યજ્ઞેશ દવે શું કહ્યું છે, શું પ્રહારો કર્યા છે તે પણ જણાવશો. ધ્રુવિસા, વિસાવદર જે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં રાજકીય રંગ તો આવ્યો જ છે, પણ છેલ્લા આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ગઈકાલે સાધુ સંતોની એન્ટ્રી થઈ. ભૂતનાથ મંદિરના મહંત જે મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાને સનાતન વિરોધી ગણાવ્યો છે. પણ આજે જે સૌથી મોટું અપડેટ છે કે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને સનાતન વિરોધી ગણાવ્યો છે. આપણે યજ્ઞેશ દવેનું ટ્વીટ ગુજરાત ફર્સ્ટના દર્શકોને બતાડીએ. યજ્ઞેશ દવે જે ટ્વીટ કર્યું છે, જો વ્યક્તિ જન્મ से ही विकृत हो और उसकी मानसिकता सनातन धर्म के विरुद्ध हो वह कभी नहीं सुधरता. चुनाव के समय वह सिर्फ सुधरने का नाटक करता है, लेकिन श्वान की पूंछ टेढ़ी की टेढ़ी रहती है. આમ સૌથી મોટા જે પ્રહાર છે એ ભાજપના જે મીડિયા કન્વીનર છે યજ્ઞેશ દવેએ કર્યા છે. ગઈકાલે સાધુ સંતોએ કર્યા હતા. કિન્નર અખાડા પણ આવ્યા છે, કારણ કે સાધુ સંતોમાં મહેશગીરીએ ગઈકાલે જે કહ્યું હતું કે તેઓ કથાના વિરોધી છે, તેઓ ડાયરાના વિરોધી છે, સનાતન ધર્મના વિરોધી છે અને ગામડે ગામડે તેમને હાંકી કાઢવા અપીલ કરી હતી. અને આ થોડા જ કલાકોમાં યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યું છે કે ગોપાલ ઇટાલિયા માટે કે સનાતન ધર્મ વિરોધી છે અને જેને કહી શકાય કે એ આ રાજકારણમાં અત્યારે ગોપાલ ઇટાલિયા ઘેરાયા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે કિન્નર અખાડા પણ આવ્યા છે. એમણે કંઈક શબ્દનો ઉપયોગ કર્યો હતો ગોપાલ ઇટાલિયાને, એટલે એમને પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એટલે રાજકારણમાં, ખાસ કરીને વિસાવદરના સ્થાનિક રાજકારણમાં 3 તાલુકા સમાવિષ્ટ જે ચૂંટણી છે, અત્યારે 19મી મતદાન છે, ત્યારે છેલ્લા 2 દિવસથી રાજકારણ ગરમાયું છે અને ગોપાલ ઇટાલિયા ઘેરાયા છે. જી ધ્રુવિશા. જેને ધર્મેશ, ગોપાલ ઇટાલિયાને ગામડાઓમાં ન પ્રવેશવા માટે હાકલ પણ કરવામાં આવી છે. મહેશગીરી બાપુના જ આ શબ્દો હતા. હા, ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયોને દર્શાવીને કહ્યું હતું કે અત્યારે ભલે ગોપાલ ઇટાલિયા મંદિર જતો હોય પણ એ સનાતન ધર્મ વિરોધી છે. એ ધર્મ કથા અને પણ જે પ્રકાંડ કર્મકાંડ અને ડાયરા અને કથાઓનો વિરોધી છે અને એને ગામડામાં ન જવા દેવા તેવો અનુરોધ પણ એમણે કર્યો હતો. અને યજ્ઞેશ દવેએ પણ આજે ટ્વીટ કરીને કે જે વ્યક્તિ જેને કહેવાય કે જન્મ से ही विकृत है उनकी मानसिकता सनातन धर्म के विरुद्ध हो, આવો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યું છે. એટલે રાજકારણ તેજ થયું છે અને ગોપાલ ઇટાલિયાને બરાબર પ્રચારના સમયે ઘેર્યા છે. જી જેને ધર્મેશ, આ જ ગોપાલ ઇટાલિયા કે જેઓએ બફાટ તો અનેક કરેલા છે, પરંતુ અત્યારે તે વિસાવદરમાં ગામડે ગામડે જે પ્રચાર કરી રહ્યા છે, આ સાથે જીતનો દાવો પણ તે ત્યાં વ્યક્ત કરી રહ્યા છે. ચોક્કસ જેને કહેવાય છે કે ધ્રુવિસા, વિસાવદરમાં ત્રિપાખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય લેવા પાટીદાર છે. કિરીટ પટેલ ભાજપમાં છે, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી છે અને નીતિન જે છે રાણપરિયા છે એ કોંગ્રેસમાંથી છે. પણ અહીં જે છે એ ખાસ કરીને કોંગ્રેસ ચિત્રમાં બહુ ઓછી દેખાય છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની ટક્કર છે. ગોપાલ ઇટાલિયા તો ઉમેદવાર સૌથી પહેલા જાહેર થઈ ગયા છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોના પ્રચારના એના જે પ્રવાસ છે એ પણ પૂરા થયા છે. એવા સંજોગોમાં છેલ્લા 2 દિવસથી સનાતન ધર્મને લઈને જે વિવાદ બહાર આવ્યો છે, જૂના એમના જે કથની જે કહી શકાય જૂના નિવેદનો, જૂના વાયરલ વિડીયો, આ તમામને લઈને મહેશગીરી બાપુ
કિન્નર અખાડા અને આજે યજ્ઞેશ દવે પણ ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યા છે. જી ધર્મેશ, વિસાવદરની જનતાને કડવી અઘરી છે, કારણ કે તે દર વખતે તેમનું મૂડ ચેન્જ કરી રહી છે. આ વખતે જે ગોપાલ ઇટાલિયા જીતના દાવા કરે છે, સનાતન વિરોધી તેમની માનસિકતા છે અને ખેડૂતોના હિતોના વચન આપી રહ્યા છે. લાગે છે કે તે મૂડ બદલી શકે અને તેના તરફી આપી શકે? ચોક્કસ ચૂંટણી છે, રાજકારણ છે અને છેલ્લે સુધી દરેક પક્ષ પોતાની જીત માટે જે મુદ્દા લોકોને સ્પર્શતા હોય એ મુદ્દાની છણાવટ કરતા જ હોય અને આકરા પ્રહારો પણ કરતા હોય છે. આપણી સાથે ઉમંગ જોડાયા છે, સહયોગી ઉમંગ. ગોપાલ ઇટાલિયાનું ગઈકાલે મહેશગીરી બાપુ, પછી કિન્નર અખાડા આવ્યું અને હવે યજ્ઞેશ દવે ભાજપના મીડિયા કન્વીનર છે, એમણે પણ ટ્વીટ કર્યું છે કે જે સનાતન ધર્મનો જે વિરોધ હોય એ વ્યક્તિની જન્મથી જ એ વિકૃત છે અને એવા સંજોગોમાં આ ચૂંટણીના પ્રચાર વખતે આ પ્રહાર કર્યા છે. શું કહેશો? બિલકુલ, તમે જુઓ કે ધર્મેશભાઈ છેલ્લે જે એક વાક્ય વાપર્યું છે યજ્ઞેશ દવે કે શ્વાનની પૂંછડી વાંકી તે વાંકી. તમે જોઈએ આપણે કે ચૂંટણી આવે એટલે આક્ષેપો પ્રત્યાક્ષેપોનો દોર એ પ્રમાણે ચાલુ થઈ જાય કે જાણે આપણને એમ થાય કે આ નેતાઓ પોતાનું ભાન ભૂલી અને કામ કરે છે. કે યજ્ઞેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ખાસ કરીને જ્યારે આપે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટને લઈ શું ઉદ્દેશ્યથી આ ટ્વીટ અને જે ગોપાલ ઇટાલિયા છે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમને પણ ગઈકાલે પણ મહેશગીરી જે જૂનાગઢના મહંત છે તેઓ પણ કહ્યું હતું કે આ સનાતન ધર્મ વિરોધી છે. અને આપનું આજનું ટ્વીટ? જો હું જ્યાં સુધી મારા ટ્વીટની વાત કરું, મેં આ ટ્વીટ એ એવા વ્યક્તિઓ માટે કર્યું છે કે જે વ્યક્તિઓ સનાતન ધર્મની વિરુદ્ધમાં નિવેદનો આપતા હોય છે, જે વ્યક્તિઓ સનાતન ધર્મ માટે એ ગમે એમ શબ્દો બોલતા હોય છે, એલફેલ શબ્દો બોલતા હોય છે, જે વ્યક્તિઓ ભજનમાં જે મહિલાઓ જતી હોય છે એની આજે તાળી પાડીને ભજન થતા હોય છે, એના માટે પણ એવા શબ્દો વાપરતા હોય છે કે જેના કારણે હમણાં પણ સોનિયાદેવ માતાજીએ પણ નિવેદન આપ્યું કે આવા ખરાબ શબ્દો એ એમના માટે વાપરે છે. સાથે સાથે તમે જુઓ કે સત્યનારાયણની કથા એક એવી કથા છે કે જે સનાતન ધર્મની અંદર દરેકે સર્વ સ્વીકૃત છે અને સત્યનારાયણની કથામાં તો આપણે જઈએ ને તો પ્રસાદ લીધા સિવાય આપણે નીકળતા નથી. આ એક સનાતન ધર્મની માન્યતા છે. આ સત્યનારાયણની કથાને નાટક ને ચીટક ને એવા શબ્દો જયારે એ વ્યક્તિ ગણાવતા હોય તો આવા વ્યક્તિઓ જન્મથી જે ખોડવાળા કહેવાય એને ક્યારે સુધારવાના નથી અને ક્યારે સુધારવાનું નાટક જો કરે ચૂંટણી સમયે પણ ફરીથી પાછા એવા ને એવા જ, કારણ કે ભૂતકાળની અંદર પણ એમણે નાટક આવું સુધારવાનું કરી ચૂકેલા છે સુરતમાં અને ફરીથી પાછા એ ભારતીય જનતા પાર્ટીની ઓફિસ અને ગમે તેવી રીતે મહિલાઓ પર હુમલો કરી ચૂકેલા છે. આવા વ્યક્તિઓની માનસિકતા ક્યારે સુધરતી નથી. ભૂતકાળમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પણ જૂતું મારી ચૂકેલા વ્યક્તિઓ હોય છે. એટલે હું કોઈ વ્યક્તિનું નામ નથી આપતો, પણ જેને ટોપી માથે પહેરવી અને પહેરવાની છૂટ પણ આપું છું. એવું નથી કે કોઈ ટોપી નહીં પહેરવી. જેને એવું લાગે કે મને ટોપી આ બંધ બેસતી છે એમણે પહેરી લેવી જોઈએ. જી યજ્ઞેશભાઈ, તમે જે ઉલ્લેખ કરો છો એ અગાઉ પણ જ્યારે એનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે તમે જડબાતોડ જવાબ ગોપાલ ઇટાલિયાને આપ્યો હતો અને ગઈકાલથી વિસાવદરના રાજકારણમાં સંત જે કહી શકે સાધુ સંતોની એન્ટ્રી છે અને એમણે સીધું ગોપાલ ઇટાલિયાના નામ સાથે કર્યું છે. આજે કિન્નર અખાડા પણ આવ્યું છે, તો આપનું ટ્વીટ બંધ બેસતું જ હોય છે એવું દેખાઈ રહ્યું છે. આપ શું કહેશો? બંધ બેસતું બેસવાની પહેરવાની છૂટ છે, હું ક્યાં ના પાડું છું. ગોપાલભાઈને લાગતું વળગતું ગોપાલભાઈ પહેરી જ દઉં છું. જી જી જી. તો સનાતન ધર્મ માટે જે મહેશગીરીએ કીધું છે કે એમણે જે કથા, ડાયરાઓ, પ્રકાંડ, કર્મકાંડ આ બધાનો વિરોધ કરી રહ્યા છે એવા વ્યક્તિને ગામડામાં પ્રવેશવા ન દેવા જોઈએ. આપ શું કહેશો? અંતિમ પ્રશ્ન. ગામડામાં નહીં, હું તો કહું છું સનાતન ધર્મનો જે લોકો વિરોધ કરે, કર્મકાંડનો વિરોધ કરે અને હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરે આવા વ્યક્તિઓને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી. જી જી, આભાર યજ્ઞેશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ. તો ધ્રુવિસા, યજ્ઞેશ દવેએ કહ્યું છે કે મેં સનાતન ધર્મના વિરોધી હોય જે ખરેખર અગાઉ પણ આ રીતે પંકાયેલા છે એના જે કહી શકાય કે સનાતન ધર્મ ન હોય એના વિરોધ કરવો જ જોઈએ. અને મહેશગીરી બાપુ અને કિન્નર અખાડા પણ જે વચ્ચે આવ્યા છે એમનો પણ આડકતરો ઉલ્લેખ કરીને યજ્ઞેશ દવેએ કહ્યું છે કે જે બંધ પેસ્ટી ટોપી પહેરવી એ કરી શકે છે, પણ સનાતન ધર્મના વિરોધી હોય અને જો આવું કૃત્ય કરતા હોય તો એનો જાકારો આપવો જ જોઈએ. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.